સુરત એ સમાચાર છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. મુંબઈ અને સાબરકાંઠાની બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક MBA નો વિદ્યાર્થી અન્ય મુખ્ય આરોપીનો સાગરીત નીકળ્યો છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીએ નાગરિકોને પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના અને મ્યાનમાર ખાતે મોકલ્યા હોવાની વિગતો છે. સાથે આરોપીએ અત્યાર સુધીમાં 51થી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યા છે. 51 લોકોમાં 47 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. દિલ્હીથી સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા સાયબર સ્લેવરીને લઈને એક ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં આ ઘટસ્ફોટ થયો છે. સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે. અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી. એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાંનું નામ છે શશાંક સક્સેના. એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDTને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું, અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો. અને જેટલા બધા એજન્ટો છે, HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા, તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી. એ USDTને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો.